મજકૂર વયો ગયો. સ્વામી જૂનાગઢ પધાર્યા. તે ખબર સાંભળી કેટલાક હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા આવ્યા. જૂનાગઢમાં સ્વામીના આસને અખંડ કથા વાર્તા રાતના 11 સુધી થાય. પછી નિયમ ચેષ્ટા કરી બધા સૂઈ જાય અને સ્વામી પણ પોઢે. સાધુઓ કીર્તન ગાય અને પછી જ્યારે ઝાઝા ખરા સૂઈ ગયા હોય ત્યારે સ્વામી રાત્રે 12 વાગે જાગે અને મુખારવિંદ ધોઈને પાણી પીને વાતો કરવા બેસે. તે સવારો વાતો કરે. સ્વામી જ્યારે વાતો કરવા ઉઠે ત્યારે પ્રાગજી ભગત અગાઉથી કહી રાખ્યા પ્રમાણે જાગા ભક્તને ઓરડે જઈ તેમને, મનજી ઠક્કરને તથા શ્યામજીભાઈને જાણ કરે. વળી સ્વામી બાલમુકુંદદાસ, યોગેશ્વરદાસ, બ્રહ્મચારી હરિદર્શનાનંદજી, રણછોડ ભક્ત, ડુંગર ભગત, કાના ભગત વગેરે સર્વને ઉઠાડે અને એ એકાંતિક મંડળમાં સ્વામી બ્રહ્મભાવની અલૌકિક વાતો કરે. સ્વામીએ તેમને પ્રાગજી ભગતની વાતો સાંભળવા કહ્યું એટલે તેઓ સર્વે ભગતજી સભામાં બેઠા હતા તેમના તરફ બેઠા. ભગતજીએ ગઢડા પ્રથમ પ્રકરણ 21, 63, 71 અને પંચાળા પ્રકરણ 7 વચનામૃત વંચાવ્યા અને વાત કરી. જેને દેહાત્મબુદ્ધિ મટી ગઈ છે તે જ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય છે અને એવો જે એકાંતિક ભક્ત છે તે માયાના ભાવથી મુક્ત થઈ ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોહોલ કહીએ. એ ચિદાકાશ કે બ્રહ્મમોહોલમાં ભગવાન અનંત કોટી મુક્તોએ સહિત વિરાજમાન છે. વળી એ અક્ષર બીજે સ્વરૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે અક્ષરના સાધર્મપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. માટે જો ભગવાનના અક્ષરધામને પામવું હોય તો અક્ષરના સાધર્મ્યપણાને પામવું જ પડશે. હવે અક્ષરધામ કેવું છે અને તેનો કેવો મહિમા છે તે સમજાશે ત્યારે જ મહારાજનો મહિમા સમજાશે. જેમ પૃથ્વીનું કારણ જળ છે, જળનું તેજ, તેજનું વાયુ, વાયુનું આકાશ, આકાશનું અહંકાર, અહંકારનું મહતત્વ, મહતત્વનું પ્રધાન અને પુરુષ છે અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે, એટલે કે માયા સબલિત બ્રહ્મ અથવા મૂળ પુરુષ. તેમ એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર તે પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એની સંકોચ અને વિકાસ અવસ્થા નથી, સદા એકરૂપ રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે. માટે કોઈની નજરે તે અક્ષરનું સ્વરૂપ આવતું નથી. એવું જે અક્ષરધામ જેના એક રોમને વિશે અસંખ્યાત બ્રહ્માંડ ઉડતા ફરે છે તેના સ્વરૂપની મોટાઈ શી રીતે સમજાય? પરંતુ શ્રીજી મહારાજ આ અક્ષરધામનું સ્વરૂપ આપણને બધાને સમજાવવા માટે જ પોતાની સાથે તે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે લઈને જ પૃથ્વી પર પધાર્યા છે. પણ એ બીજાને દેખ્યામાં આવે નહીં. પણ જ્યારે એ ભક્ત મોટા સંતના સમાગમે કરીને અલૌકિક જ્ઞાનચક્ષુ પ્રાપ્ત કરે છે ત્યારે જ તેને એ મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટી જે અક્ષરના મુક્ત તે પણ એ મૂર્તિ ભેળા જ ભાસે છે. તે કેવી રીતે? તો એ ભગવાનના સંબંધમાં આવ્યા એવા જે ભગવાનના ભક્ત તે અક્ષરધામના જ અતિ તેજોમય મુક્તો છે એમ તેને જણાય છે. વળી ભગવાનનું જે અક્ષરધામ મૂર્તિમાન તે પણ
તે મનુષ્યરૂપ ભગવાનની સાથે જ મનુષ્ય રૂપે તેને ઓળખાય છે. માટે જો ભગવાનના સ્વરૂપને તત્વે કરીને જાણવું હોય તો ભગવાનના મનુષ્યરૂપ અક્ષરધામને પહેલાં જાણવું પડશે. એ જાણ્યા સિવાય ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ સમજાશે જ નહીં. તે વચનામૃત પંચાળા પ્રકરણના 7માં કહ્યું છે કે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે, એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. માટે જેવું ધામને વિશે ભગવાનનું દિવ્ય તેજોમય સ્વરૂપ છે તેવું ને તેવું જ જો પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાન તથા તે ભગવાનના ધામના સ્વરૂપને જાણે તો તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. આટલી વાત ભગતજીએ કરી. એટલે સ્વામી બોલ્યા. મજકૂર વયો ગયો. ત્યારે મંજી ઠક્કરે પૂછ્યું, મજકૂર શું? ત્યારે ભગતજી કહે, આ સૂતા છે એ જ મૂર્તિમાન અક્ષરધામ છે, એ મજકૂર છે. એ સાંભળી સ્વામી હસ્યા અને બોલ્યા, આમ સબીજ જ્ઞાન થાય ત્યારે જીવની ઉથરેટી મટે. સ્વામિનારાયણની સાચી ઉપાસના શું? આ અરસામાં અમદાવાદથી સ્વામી નિર્ગુણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. તેમને સ્વામીએ મહારાજના પુરુષોત્તમપણાની ઘણી જ વાતો કરી અને મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યું. પછી ભગતજીએ તેમને કહ્યું, તમે સ્વામીને વચને મહારાજને પુરુષોત્તમ તો જાણ્યા, પણ હવે સ્વામીને મૂળ અક્ષર સમજો તો સ્વામિનારાયણની સાચી ઉપાસના સંપૂર્ણ થઈ કહેવાય. ભગતજીની આ વાત સાંભળીને તેમણે કહ્યું, સ્વામી કહે તો માનીએ. પછી સ્વામીને ભગતજીએ કહ્યું, આ બંનેને આપ કહો તો માને. ત્યારે સ્વામીએ કહ્યું, તેમને ગઢડાવાળા માના ભગતનો સંગ છે, તેથી અત્યારે હા કહેશે, પણ મારો ગુણ છે તે ઉલટો અવગુણ આવશે. માટે આટલો ગુણ છે તે તો ઘણો સમાસ કરશે ને અંતે સર્વોપરી નિષ્ઠાવાળા થશે. એટલામાં પીઠવડીના કલ્યાણ ભગતને માના ભગત તથા સિદ્ધાનંદ સ્વામીએ શીખવાડીને જૂનાગઢ મોકલ્યા. અહીં આવી ઉતારો કરી સભામાં આવ્યા અને સ્વામીને તેણે પૂછ્યું, તમને સૌ અક્ષર કહે છે, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું, ગોપાળાનંદ સ્વામી અક્ષરધામના મુક્ત છે અને હું તો ત્યાં પૃથ્વીને ઠેકાણે સર્વને ધારી રહ્યો છું. એમ મર્મમાં વાત કરી તેના પ્રશ્નનું સમાધાન કર્યું. પછી જેતપુરના માધા સુથારને પોતે કોઠારમાં તેડી ગયા અને ત્યાં તેને ખૂબ વાતો કરી રાજી કર્યા. પછી તેને તેના પગારના ચઢેલા ₹80 સ્વામીએ આપવા માંડ્યા. ત્યારે તેણે કહ્યું, સ્વામી, મારે પગાર લેવો નથી, પણ મને તમારો સિદ્ધાંત કહો. એટલે સ્વામીએ રાજી થઈ તેને કહ્યું, જેમ નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ તેમ સ્વામિનારાયણ છે. અમારું શ્રીજી મહારાજ ભેગું ભજન થાય છે. તેટલું સમજશો તો તેમાં અમારો સિદ્ધાંત આવી ગયો. સ્વામીએ માવજી મિસ્ત્રીનો વ્યવહાર સુધાર્યો. આ અરસામાં રાજકોટથી માવજી મિસ્ત્રી સ્વામીના દર્શને જૂનાગઢ આવ્યા હતા. માવજી મિસ્ત્રી સ્વામીની આજ્ઞાથી કરાંચી ગયા હતા અને ત્યાં કન્ટ્રાક્ટના કામમાં થોડું કમાયા હતા. એટલે જૂનાગઢ જઈ સ્વામીના દર્શન કરી રસોઈ આપવાનો તેમનો સંકલ્પ હતો. જૂનાગઢ આવી
તેમણે સ્વામીને કહ્યું, મહારાજ, મારે રસોઈ આપવી છે. તેથી સ્વામીએ રાજી થઈને હા કહી. બીજે દિવસે તેમની રસોઈમાં સ્વામી પંક્તિમાં પીરસવા નીકળ્યા. માવજી મિસ્ત્રી સ્વામી પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું, સ્વામી, આપ જમો તે હું લાવું. એટલે સ્વામીએ કહ્યું, હું ગળ્યું તો ખાતો નથી. આથી ખારી કઢી બનાવી હતી. તે સ્વામી જ્યારે જમવા બેઠા ત્યારે તેમણે સ્વામીને પીરસાવી. તેમાંથી સ્વામી થોડું જમ્યા અને બાકીની પ્રસાદી તેને ઘેર માટે આપી. જમ્યા પછી પૂજા કરી સર્વે સંતોને રંગીન ધોતિયા ઓઢાડ્યા. ત્યારે સ્વામી રાજી થઈને બોલ્યા, સંતો, માવજીનો વ્યવહાર સારો થાય એવો સૌ સંકલ્પ કરો. ત્યારે સંતો બોલ્યા, સ્વામી, જ્યારથી આપની દ્રષ્ટિ તેના ઉપર થઈ છે ત્યારથી જ તેનો વ્યવહાર તો સુધરી ગયો છે. પછી સ્વામીએ માવજીને કહ્યું, માવજી, તારું દાઢીદર કપાઈ ગયું અને તારા સંકલ્પ પ્રમાણે તું હવે સુખીઓ થઈ જઈશ. એમ સ્વામીના આશીર્વાદ તેણે મેળવ્યા. સ્વામીના આશીર્વાદથી માવજી મિસ્ત્રી ખરેખર સુખી થઈ ગયા અને તેને લક્ષ્મણદાસ, કરમશી, કરસનજી અને રામજી 4 દીકરા થયા અને 12 લાખ રૂપિયા કમાયા. આમ આ લોકમાં સુખ પામ્યા અને શ્રીજી સ્વામીની સ્વરૂપ નિષ્ઠાથી અક્ષરધામ પણ પામ્યા. આ પ્રાગજી જેવો અમને કેમ આનંદ આવતો નથી? સંવત 1921નો જન્માષ્ટમીનો સમયો કરીને સ્વામી સોરઠમાં ફરવા નીકળ્યા. આલાખુમાણના આગ્રહને લીધે સ્વામી પ્રથમ બિલખા પધાર્યા. બિલખાના દરબાર આલાખુમાણના સગા થતા હતા. તેથી તેમણે સ્વામી અને સંતોનો ભાવથી સત્કાર કર્યો. અહીંથી સ્વામી ફરતા ફરતા ગામ કાળસરી પધાર્યા. સાથે માધવચરણદાસ તથા નથુ પટેલ, મનજી ઠક્કર વગેરે હતા. એક દિવસ તેમણે સ્વામીને પૂછ્યું, સ્વામી, આ પ્રાગજી જેવો આનંદ અમને કેમ થતો નથી અને એ જાણે છે એવો તમારો મહિમા કેમ જણાતો નથી? ત્યારે સ્વામીએ કહ્યું, એ તો ગાંડો છે. તે જેમ સમજે છે એમ ઠીક છે અને તમે તો સર્વે ડાયા છો. તે તમારે એમ સમજવાનું શું કારણ છે? એમ કહીને હસીને બોલ્યા, અંતે એમ સમજશો ત્યારે જ ખરી શાંતિ થશે. પછી સૌએ કહ્યું, સ્વામી, અમને એમ સમજાવો. તેથી સ્વામીએ તેમને પોતાની સાથે 1 માસ રાખી પોતાના સ્વરૂપની પાકી નિષ્ઠા કરાવી. એકાંતિક ધર્મ કોને આધારે રહેશે? સ્વામી ફરતા ફરતા ઉપલેટા ગયા અને ત્યાંથી ગામ જાળીએ પધાર્યા. ત્યાંના હરિભક્તોએ સ્વામીને વિનંતી કરી પૂછ્યું, સ્વામી, આપ અક્ષરધામમાં પધારશો પછી મુમુક્ષુની શી ગતિ થશે અને તેમને એકાંતિક ધર્મ કોણ પમાડશે? ત્યારે સ્વામી બોલ્યા, તમે જે પ્રશ્ન પૂછો છો તેવો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યો હતો. તેનો ઉત્તર શ્રીજી મહારાજે આપતા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં આવતા શૌનકાદિકના સંવાદની વાત કરી હતી. શૌનકાદિ ઋષિઓએ સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો હતો કે ધર્મના બખ્તરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતર્ધાન થયા પછી ધર્મ કોને શરણે રહ્યો? એનો ઉત્તર કર્યો કે સત્ય શૌચાદિક, જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે. તે સારું ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. માટે ધર્મ તો ભગવાનની મૂર્તિને આધારે જ રહે છે. તે સારું જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ
હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે.